એટલે મને તો એ જ નથી સમજાતો કે હું તમને બધાને આવું જ બધું બતાવતી હું, કચરો વાળતી હું, ફટા કરતી હું, તો આજે સવારના પોરમાં આખો આંગળો બોવાર્યો ને આંગળો જોવો છો ને કેટલો મોટો. યાર મને લાગતું નથી કે હું પાર્લરવાળી છું. તમને લાગે કે ન લાગે પ્લીઝ મને કહેજો ને યાર. આજે મને ખબર જ છે કે તમે બધા એમ જ કહેશો હા દિયા તું કામવાળી બાઈ જ લાગે છે, પણ હવે શું કરું યાર, કામ કરવું પડે એ કરવું પડે. ફટાફટ આજ તો બધા કામ. અને આજે મેં મીશોમાંથી જે ચંપલ મંગાવી છે ને, સોરી પતિદેવે મને મંગાવીને આપી છે, એ આજકાલ મને બહુ કેર કર્યો એટલે આમ જરાક કહેવાય ને, હું પણ એને આ વિડીયોઝમાં એની વાતો કરું ને તો રાજી થઈ જાય. હવે એ બધું છડીએ. જો તમને બધાને ખબર જ છે ને કે મેં પાર્લરની દુકાન જેવું કાંઈક હતું એ મેં લીધી છે, તો અમારે છે ને એનામાં થોડું કામ કરાવવાનું છે, જેમ કે મીટર ને એવું બધું. તો હું ફટાફટ છે ને કચરા પોતા વાસણ નાવા ધોવાનું બધા વાસી કામ પતાવી કરી અને આવી ગઈ મારા કિચનમાં. મારી સામે છે ને અત્યારે તનુભાભી છે. તનુભાભી જ્યાં કને પડો ને હું આપણે ચૂપ ન રહી શકી, કાં એ ચૂપ રહે ને કાં આપણે ચૂપ રહેવાનું, એટલે વાતો તો કરવી જ પડે. તો મેં ચોરાનું શાક બનાવ્યું, પછી ફટાફટ મેં કીધું બધી રસોઈ પાણી કરીને રાખી જાઉં, કદાચ મને આવા બધા નગરપાલિકામાં જઈએ ને તો બહુ વાર લાગી જાય. તો લોટ પણ બાંધ્યો. મને એમ કે રોટલી નહીં કરી જાઉં, પછી પતિદેવ મને કહે કે ના તું રોટલી પણ કરીને જ જાજે આજે. હા હવે તમે બધા કહેશો દિયા બપોરે ક્યાં જમવા આવે છે, પણ આજે આવવાના હતા. એ જ્યારે પણ મને ક્યાંક જવાનું હોય ને એવું બધું થાય. પછી નગરપાલિકામાં આવ્યા, નવી નગરપાલિકા થઈ ગઈ છે, તો અમે અહીંયા કને આવ્યા હતા. બહુ દૂર છે, રિલાયન્સ પેટ્રોલ પંપથી થોડીક આગળ. જે ભુજવાસીઓ છે ને ખબર પડશે, પણ મારા કાંઈ કામ નથી થતું, ખબર નહીં કેમ યાર. હવે કોઈ ઓળખાણમાં હોય તો મને આધાર કાર્ડમાં મારા પતિદેવનું નામ ચડાવવું છે, તો મને કાંઈક હેલ્પ કરજો. અને મીટરમાં પણ કોઈની હેલ્પ થતી હોય તો મને મીટર પણ નવો લગાવ્યો છે, એટલે ટૂંકમાં મારે પાર્લર આખું નવું બનાવવાનું છે. તો આપણે અત્યારે એ દોડધકમાં છીએ. હવે આટલા દિવસ તમે બધા કહો છો કે મેળાવાની રાણી રોજ રોજ લડા લઈને કેમ આવે છે, તો તમારા બધી માટે સરપ્રાઈઝ એ હતો કે મેળાવાની રાણી હવે આવી ગયા છે આપણા અહીંયા કને રહેવા માટે. જ્યાં કને અમે દેરાણી જેઠાણી રહી છીએ ને ઉવા કને આટલો ટાઈમ નતા આવતા. હવે મારા સસરા નથી તો મારા સાસુમાં પણ બધા એમ કહેવાય ને બધા ભેગા રહી શકીએ એવી રીતે સગવડ થઈ ગઈ છે. તો જ્યાં કને પહેલાં મારા સાસુમાં અને મારા સસરા રહેતા હતા ને ઉવા કને હવે મેળાવાની રાણી રહેશે. તો વેલકમ કરી દેજો બધાએ.